ખંભાત નગરપાલિકામાં સફાઈ કર્મચારીઓએ હોબાળો મચાવ્યો। સફાઈ કર્મચારીઓએ સભાખંડના દરવાજા બંધ કર્યા। ખંભાતના એક્ઝિક્યુટિવ ચેરમેન મોબાઈલ ટાવરથી નીચે ઉતર્યા। ચેરમેન રાજેશ રાણા મોબાઈલ ટાવરથી ઉતર્યા। સફાઈ કર્મીઓએ રસ્તો આંતરતા પ્રમુખ અને કાઉન્સિલરો કેદ થયા। પોલીસ સ્ટેશન તરફના ટાવર પરથી નીચે ઉતરી ભાગ્યા। 7મા પગાર પંચની માંગ સાથે સફાઈ કર્મીઓએ 3 દિવસથી વિરોધ કરી રહ્યા છે। ઇરશાદ વધુ વિગતો જણાવી રહ્યા છે। ઇરશાદ, સફાઈ કર્મીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો છે, શું માહિતી? જે ખંભાત નગરપાલિકાના જે સફાઈ કર્મચારીઓ છે છેલ્લા 3 દિવસથી પાલિકા ખાતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને હડતાલ પર ઉતર્યા છે। તેઓની માંગ છે કે 7મા પગાર પંચની જે વાત છે તેનું અનુશાસન કરવામાં આવે અને તેને લાગુ કરવામાં આવે અને 7મો પગાર પંચ આપવામાં આવે, પરંતુ હજુ સુધી આ મામલે કોઈ કાર્યવાહી ન થતા સફાઈ કર્મચારીઓએ બોર્ડ બેઠકમાં જ ભારે હોબાળો મચાવી દીધો હતો અને જે તમામ નગરપાલિકાના દરવાજા છે તે બંધ કરી દીધા હતા। પ્રમુખ અને સત્તાધારી પક્ષના જે કાઉન્સિલરો છે તે તમામ અંદર પુરાઈ ચૂક્યા હતા। ત્યારે જે કારોબારી ચેરમેન છે તેઓને મોબાઈલ ટાવર ઉપરથી જોખમી રીતે નીચે ઉતરવીને ભાગવું પડ્યું હતું। સફાઈ કર્મચારીઓની સાથે પોલીસને પણ ઘર્ષણ થયું હતું। જી ધન્યવાદ ઇરશાદ આ મામલે। ત્યારે જે પ્રમાણે ઘટના સામે આવી રહી છે, ખંભાતથી જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, સફાઈ કર્મચારીઓ દ્વારા 3 દિવસથી વિરોધ કરવામાં આવ્યો છે અને સફાઈ કર્મચારીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો। સફાઈ કર્મીઓ દ્વારા રસ્તો આંતરવામાં આવ્યો। ખંભાતના એક્ઝિક્યુટિવ ચેરમેન મોબાઈલ ટાવરથી નીચે ઉતરીને ભાગ્યા હોવાનું સામે આવી રહ્યું છે। સફાઈ કર્મીઓએ રસ્તો આંતરતા પ્રમુખ અને કાઉન્સિલરો કેદ થઈ ગયા હતા। મોબાઈલ ટાવરથી નીચે ઉતરવાની ફરજ પડી હતી। ખંભાત નગરપાલિકાથી જે ઘટના સામે આવી રહી છે, સફાઈ કર્મીઓએ હોબાળો મચાવ્યો હતો। પોતાની પડતર માગણીઓને લઈને સફાઈ કર્મીઓ 3 દિવસથી હડતાળ પર ઉતરેલા છે, 3 દિવસથી વિરોધ કરી રહ્યા છે અને આ વિરોધ વચ્ચે આજે હોબાળાના દ્રશ્યો સામે આવ્યા હતા। હોબાળા વચ્ચે જે પ્રમુખ છે તેમને કેદ કરવામાં આવ્યા હતા, અંદર રૂમમાં જ કેદ થઈ ગયા હતા અને ઓરડા બંધ થઈ જતા સફાઈ કર્મીઓએ તેમને જે આંતર્યા હતા। ત્યારબાદ મોબાઈલ ટાવરથી ચેરમેનને નીચે ઉતરવાની ફરજ પડી હતી। જે દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર, મોબાઈલ ટાવરથી નીચે ઉતરી રહેલા ચેરમેન દેખાઈ રહ્યા છે। સફાઈ કર્મીઓ દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો, હોબાળો કરવામાં આવ્યો, ત્યારબાદના જે દ્રશ્યો સર્જાયા હતા, જે પરિસ્થિતિ સર્જાઈ હતી, જે પ્રમુખ છે તેમને આંતરવામાં આવ્યા હતા। એક્ઝિક્યુટિવ ચેરમેન મોબાઈલ ટાવરથી નીચે ઉતરતા અત્યારે જોવા મળી રહ્યા છે। જે દ્રશ્યો અત્યારે અમે આપને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યો છે, એક બાજુ જે દ્રશ્યો છે મોબાઈલ ટાવરથી નીચે ઉતરતા એક્ઝિક્યુટિવ ચેરમેન અને બીજી તરફ જે છે સફાઈ કર્મીઓ દ્વારા હોબાળાના આ દ્રશ્યો છે, વિરોધના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। કાઉન્સિલરો અને તમામ જે લોકો હતા, પ્રમુખ હતા, તે ઓરડામાં કેદ થઈ ગયા હતા, તેમનો રસ્તો આંતરવામાં આવ્યો હતો। સફાઈ કર્મીઓનો જે વિરોધ હતો તે ખૂબ જ ઉગ્ર જોવા મળ્યો છે। સફાઈ કર્મીઓ પોતાની પડતર માગણીઓને લઈને અત્યારે વિરોધ કરી રહ્યા છે। ખંભાત નગરપાલિકાના આ દ્રશ્યો અત્યારે અમે આપને બતાવી રહ્યા છે, ક્યાંક ઝપાઝપીના દ્રશ્યો પણ જોવા મળ્યા। પોલીસ દ્વારા આ વિરોધને ખાળવા માટે થઈને કોશિશ કરવામાં આવી, પોલીસની ગાડી પણ નજરે પડી રહી છે। બે અલગ અલગ દ્રશ્યો અત્યારે અમે આપને બતાવી રહ્યા છે। જે ટીવી સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે, એક્ઝિક્યુટિવ ચેરમેન જે મોબાઈલ ટાવરથી નીચે ઉતરતા જોવા મળી રહ્યા છે, જ્યારે કે ઓરડાની અંદર પ્રમુખ અને કાઉન્સિલરો કેદ થઈ ગયા હતા।